પાવી જેતપુર અને ડેડિયાપાડાના ધારાસભ્યએ સામસામે પ્રહારો કરતા રાજકારણ ગરમાયું છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ કાર્યક્રમમાંથી નિવેદન આપ્યું હતું કે ભાજપના ધારાસભ્ય જયંતિ રાઠવા આદિવાસી યુવાનોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે, વિકાસના નામે માત્ર વાતો જ કરી છે। નિવેદન કરવું પડે, આજે રોજગારી માટે લડવું પડે, ત્યારે અમે આ સરકારોને કહેવા માંગીએ છીએ, આઝાદીના 78 વર્ષ પછી પણ જો આ સરકારો અમારા આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસમાં તૈયાર થઈ જજો, ભીલ પ્રદેશ બનાવીને રહીશું। તો આ તરફ પાનબડના રાયપુરમાં યોજાયેલા કાર્યક્રમમાંથી ભાજપના ધારાસભ્ય જયંતિ રાઠવાએ ચેતર વસાવાની વળતો જવાબ આપ્યો। જયંતિ રાઠવાએ પ્રહારો કરતા કહ્યું કે અમારા મત વિસ્તારમાં આવીને વિકાસની જે મોટી મોટી વાતો કરે છે તેઓ એમના વિસ્તારમાં વિકાસના કામો કરે। વધુમાં ધારાસભ્યએ કહ્યું, આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમના નામે ધારાસભ્ય ચેતર વસાવા લોકોને ગુમરાહ કરે છે। ચૈતરભાઈ તમારી જરૂર નથી, અમારે આ વિસ્તારમાં જસુભાઈ રાઠવા જેવા સંસદ સભ્યની જરૂર છે। ચૈતરભાઈ તમે પાર્ટીને અપ કરવા માટે પાર્ટીનો ખાલી વિચાર લઈને આવ્યા છો। ચૈતરભાઈ વસાવા જ્યારે વિસ્તારમાં આવે ત્યારે અમારા નવયુવાનોને ગુમરાહ કરીને સામાજિક અમારી જે સમરસતાઓ હોય, એકબીજા ભાઈ તરીકે અમે જીવતા હોય ખભે ખભા મિલાવીને, એ ભાઈચારાને પણ તોડવાનું જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે એવી વાતોને અમે સાખી લેવાના નથી।